જય માતાજી, જય દ્વારકાધીશ. દ્વારકાધીશ ટીમના બધાને જય માતાજી. અને અમે બંને વ્લોગ બનાવવાનું ચાલુ કરીએ છીએ આજથી. તો જેવો બને એટલો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને આજે અમે જવાના છીએ પાટણ. બીજું અમારા ભાઈ કે જય માતાજી મિત્રો, હું છું મહેશભા. આજથી અમારો બ્લોગ ચાલુ થાય છે એટલે તમે જોવાનું ભૂલતા નહીં. હવેથી રોજ અમારો સપોર્ટ જેવો આપ્યો છે ચેનલમાં દ્વારકાધીશમાં, એવો ને એવો સપોર્ટ આની અંદર આપતા રહેજો. પછી તો મારા ભાઈએ કર્યું બાઇક સાલું ઉપડ્યા કોઈટાથી સીધા પાટણ જવા. અને પછી આપણે જોઈ લીધું ઠોબડું. પછી અમે રસ્તામાંથી નખાયું કે સાદી ભાષામાં કે તેલ. પછી મારા ભાઈએ હોની બે કડકડતી નોટો આલીને 1.5 પેટ્રોલ નખાયું. પછી તો રેડી થઈને બેસી જાય બાઇકમાં. અને પાછું આપણે લાગે ભૂંડી પાંચ જેવા થોડા વાર કર્યા પર હરખા. અને વાતો કરતા કરતા અમે તો આવી ગયા ફેર વિહતમાના મંદિરે ઝઘરાજ. અને પછી પાટણ જવા માટે તકલીફ પડતી હતી પેટ્રોલ નખાવાની, એટલે વદોણી વચ્ચે અને ઝઘરાલ વચ્ચે બની દીધો પેટ્રોલ પંપ. પણ છે નહીં આપણો હો, છે ભરપારો. અને પછી અમે તો વાતોમાં પહોંચી ગયા વદોણી જોઈ તાર તો કેવડો મોટો કેમ્પ બનાવી દીધો છે. 12 બીજનો ધણી અને ભગવાન માતાજી એમને ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના કરું છું. અને પછી તો મેં ફેર મોઢું જોઈ લીધું, કારણ કે કદાચ વાતોમાં તડકાનો કાળો જ નહીં પડી ગયો ને. અને પછી અમે તો એમ કરતા કરતા પહોંચી ગયા વાગડોલની વાત. અને વાગડોલમાં તો બન્યું છે મજબૂત શોપિંગ. તમે કોઈ દાડો ભાલ્યું નહીં હોય તો આ જોઈ લો શોપિંગ. અને પછી સડી ગયા અમે વાગડોલના વાડા ઉપર. અને પછી મારા ભાઈબંધને કીધું તું બાઇક થોડું ધીરે રાખ, પણ મારો ભાઈબંધ તો આમ ગોળી પસંદ જતો હતો, કારણ કે આજે મળવાનું હતું અમારે એવા વ્યક્તિને. અને પાછા પહોંચી ગયા અમે તો કિંબુઆના પાટીએ. અને કિંબુઆના પાટીએ પણ રોમાપીરનો કેમ્પ ગોઠવેલો છે. ત્યાં પણ ભક્તોની ભીડ જોવા મળે છે. અને કિંબુઆના પાટીએથી નીકળશે તો વર્ષો જૂનો વડ જોવા મળશે. કોને કોને વડ જોવે છે કોમેન્ટ કરજો. અને આ છે ગોગા બાપાનું મંદિર, વર્ષો જૂનું મંદિર છે, રાફડાવાળા ગોગાના તરીકે ઓળખાય છે. અને એમ કરતે કરતે વાતો કરતા કરતા અમે તો પહોંચી ગયા સીધા પાટણમાં. અને પાટણથી ચડાઈ દીધું પુલ ઉપર. નતું સડતું તોય હારું પારનું સડાયું હો. અને પુલથી ન્યાસા ઉતરી ગયા. મારા ભાઈબંધને પૂછ્યું કે આપણે જવાનું છે ક્યાં. અને પછી મારા ભાઈબંધને મેં જવાબ આપ્યો, તું થોડી વાર શાંતિ રાખ, હું તને લઈ જોઈએ બરાબર જ લઈ જઈશ. અને પછી મારા ભાઈબંધને મેં કીધું તું જવા દે શિવપુર ચોકડીથી ઊંઝા ચોકડી હોમો. અને ફેર મારા ભાઈબંધને પૂછ્યું કે 1.5 નખાયેલું છે, તું ક્યાં લઈને જઈશ, અમદાવાદ જવાનું છે કે શું. હું થોડી વાર શાંતિ રાખ, હવે તને બતાવી દઉં કે આપણે ક્યાં જવાનું છે. તો મિત્રો તમે પણ જોજો ક્યાં જવાનું છે, વ્લોગમાં બન્યા રહેજો. બસ હવે થોડી વાર જ શાંતિ રાખો, તમને બતાવી દઉં કે ક્યાં જવાના હતા આપણે ને કેને મળ્યા. અને જો જવાનું હતું એ પોકી જાય. મારો ભાઈબંધ તો હરીભાને ભાડીનો તો એટલો ખુશ થઈ ગયો હતો કે આમને તો મારે કઈનું મળવું હતું અને મારું તો વર્ષોનું સપનું પૂરું કરી દીધું. ત્યારે તો મારો ભાઈબંધ અસલ મસ્ત મજાની ચા મગાવીને 2 કપ ચા ઠોકી ગયો. અને બીજા મિત્રોને કે મારે કઈનું મળવું હતું, મારા ભાઈબંધને મન મળી નાખ્યો. અને પાછી આપણે કપ નીચે મૂકીને પાછા વળી વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું. અને કોને કોને હરીભાની ચા પીધી છે કોમેન્ટમાં લખજો જરૂર. અને મારા ભાઈબંધને તો હરખ નતો હમાતો. પછી 2-3 ભાઈબંધોને ફેર ચા પાઈને અમે પછી ચા પીને ચડી જાય અમે તો હદે એસપી શોપિંગમાં. અને શોપિંગમાં જઈને પછી મારા ભાઈબંધને તો જોઈ ચેનો દોરાન બોરા જોઈને. અને મારા ભાઈને તો હરખ નતો હમાતો. પછી લીધું જ કોઈ ના પાવું હો. અને મારા ભાઈબંધને તો કોઈ લીધું ના, પણ તમે સબસ્ક્રાઇબ મિત્રો જરૂરથી લેવા આવજો, કારણ કે એસબી શોપિંગમાં બહુ મસ્ત વસ્તુ સારી મળે છે. અને લોકોનો સ્વભાવ પણ સારો છે અને માણસો પણ સારા છે. અને અંદર ક્વોલિટીની તો વાત જ જવા દો, કારણ કે સાથે સાથે ડિસ્કાઉન્ટ પણ આપે છે. તો કોને કોને મુલાકાત લીધી છે કોમેન્ટ જરૂર કરજો. અને પછી મારો ભાઈબંધ કે શોપિંગનો તો વિડીયો લઈ લે આખો, પબ્લિકને તો બતાવવો પડશે ને. અને પછી મારા ભાઈબંધને બેને કર્યું કેટીએમ ચાલુ અને ગયા વસાપુર ગામમાં. અને પછી વસાપુર ગામમાં જાતે તો ફૂમતાજીની ઓહો એમનું ઘર છે અને એમનું ગાડીઓ છે. હા પણ ગાડીઓ છે પણ એમની મજૂરી પણ છે હો મિત્રો. અને નહીં કહેવત કે કુટુંબમાં હંપ હોય ને ત્યાં જંપ ના હોય. અને પછી અમે તો ફાઇનલ જો શૂટિંગ ચાલતું તે પહોંચી જાય ને અભયસિંહને મળ્યા ને અભયસિંહ જોડે તો વિડીયો બનાવી દીધો. અને આખી ટીમને મળ્યા. આખી ટીમનો તો સ્વભાવ તમે તો વાત છોડો એવો સ્વભાવ છે એમનો. અને આખી ટીમે અમને બહુ આવકારો આપ્યો. અને પછી અભયસિંહે કીધું અને કિશનસિંહે બનાવી દીધી હરીભાની ચા નાખી અને મજબૂત રગડા જેવી બનાવી દીધી ચા અને અમને પાઈ દીધી ચા. અને મારા ભાઈબંધને તો આખી ટીમ જોડે ફોટા પાડી દીધા. અને બહુ મજા આવી ગઈ મારા ભાઈબંધને અને મને. અને એમને મળીને બહુ ખુશી થઈ. અને પછી અમે તો ત્યાંથી નીકળી ગયા ઘર તરફ જવા. અને અમે તો ઘર તરફ જતા હતા ને મારા ભાઈબંધે વાત કરી કે
આજે તો મારું સપનું તે પૂરું કરી દીધું અને બહુ મજા આવી ગઈ અને પાછા અમે તો ત્યાંથી નીકળી ગયા સીધા ગલીઓ ખોતા સીધા નીકળ્યા કુંવરકા કોઠે અને પાછું ગલીઓ ખોવાનું કારણ એક જ કે આપણે લાગે છે પોલીસની બીક લોગમાં તો ઘણું બોલીએ પણ પોલીસ આગળ કોઈ ના બોલી કહેતા गजब बेइज्जती है. અને પછી સળી ગયા પુલ ઉપર ને કુંવરકા કોઠા તમે કોઈ દાડો ભાઈલીનું એટલે આ જોઈ લો કુંવરકા કોઠાની નદી અને પછી મારો ભાઈબંધ કે કુંવરકા કોઠાની મેલડી આવ્યા હોય તો પછી દર્શન કર્યા વગર થોડું જવરાય અને પછી આ બંકે તો બાઇક વાળી દીધું વડોકાની મેલડીએ અને બે ભાઈએ ફેર થોડો જોઈ લીધા કારણ કે વાતોમાં તો ફેર બે ભાઈ હાથા કાળા પડ્યા હોય તો હું તો તને કાઢ્યો છું પણ મારો ભાઈબંધ મારા વાજે કાળો ના પડી જાય એનું મારે ધોન રાખવું પડે કે હારે લઈને આવ્યો છું તો बात तो सही है. અને પછી અમે તો હરખાતા પહોંચી ગયા મેળી માના મંદિરે અને મંદિરે પહોંચીને બે ભાઈને પ્રાર્થના કરી કે જે અમારા વિડીયો જોવે છે એમને સદાય ખુશ રાખજે. અને પછી દર્શન કરીને બહાર નીકળ્યા અને બે ભાઈએ કીધું કે માં મેલડી હવે તું કરે એ ખરું પહેલો લોગ અમારો છે તારાથી શરૂઆત કરી છે માં તો કયા ગામથી લોગ જોવો છો એ કોમેન્ટમાં જરૂરથી લખજો અને કેવો લોગ લાગ્યો એ પણ કોમેન્ટમાં લખજો. જય માતાજી, જય દ્વારકાધીશ.